સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. કર્મો કરેલા આપણે ભૂતકાળમાં જન્મો લઈ, એ કર્મનું ફળ ભોગવ્યા વિણ માર્ગ એકે છે નહીં. પરનું કરેલું કર્મ જો પરિણામ મુજને કરે, તો મુજ કરેલા કર્મનો અર્થ કાંઈ નહીં સરે. મુજ બુદ્ધિના વિકારથી કે સંયમના અભાવથી, બહુ દુષ્ટ દુરાચાર મેં સેવ્યા પ્રભુ કો બુદ્ધિથી. કરવું હતું તે ના કર્યું પ્રમાદ કેરા જોરથી, સહુ દોષ મુક્તિ પામવા માગો ક્ષમા હું હૃદયથી. માગો ક્ષમા હું હૃદયથી. મન વચન કાય કશાયથી કીધા પ્રભુ મેં પાપ બહુ. સંસારના દુઃખ બીજ મેં વાવ્યા અરે હું શું કહું. એ દોષને આલોચના નિંદા અને ધિક્કારથી, હું ભસ્મ કરતો મંત્રથી જેમ વિષ જાતું વાદીથી. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. ગયા સમાગમમાં આપણે વચન સપ્તશતીનો 189મો બોલ, શું બોલવું, કેમ બોલવું, કોનું વચન બોલવું, એ સમાગમ આપણે 2 સમાગમોમાં વાત કરી. આગળ થોડી વાત છે કે આત્મજ્ઞાન ન થયું હોય અને ધર્મની વાત કરવી છે તો કઈ વાત કરવી. કૃપાઉદેવે પ્રભુશ્રીને કહ્યું વ્યાખ્યાન કરવાનું નહીં. ગોચરીએ જાય જૈન સાધુ, પછી વ્યાખ્યાન ન કરે ને બેઠા રહે તો સામેવાળાને સમજાવવું કે હું વ્યાખ્યાન કરતો નથી, હું વ્યાખ્યાનકાર નથી. ના પણ બધા બહુ આગ્રહ કરે તો કે તમે સ્વાધ્યાય કરો છો એ જોરથી બોલો, સામેવાળો સાંભળે. મોક્ષ માર્ગનો રસ્તો બહુ લાંબો છે, 1 થી 2 ભલા સરખે સરખા ભેગા થાય, બંનેનું પૂર્ણ કામ આવે. વચનામૃત 670માં લખ્યું છે કે યથાર્થ આત્મજ્ઞાન ઉત્પન્ન નથી થયું, હજી સમ્યક દર્શન નથી થયું, ઉપદેશક ન થવાય, ગુરુજી ન થવાય. એ તો શું થાય, ગુરુને ચેલા બંને નીચે મળે. પછી કબીરે કહે છે લોભી ગુરુ લાલચી ચેલા દોનો કા નરક મેં ઠેલમ ઠેલા. પામે તેનો સંગ એ બુડે ભવમાં. એટલે કહે છે જ્યાં સુધી જીવને તથારૂપ આત્મજ્ઞાન ન થાય, તથારૂપ એટલે હું ને તમે માની એ નહીં, જ્ઞાની સ્વીકારે એ આત્મજ્ઞાન. હું શરીર નથી, આત્મા છું, મને સંકિત છે, એ કોણ સ્વીકારે? જ્ઞાની સ્વીકારે. તો આપણને કેમ ખબર પડે કે મને સંકિત થયું છે, જ્ઞાનીએ સ્વીકાર્યું કે નહીં? જમવા બેસીએ ત્યારે ખબર પડે. દાળમાં મીઠું ઓછું છે પછી મગાવે કે નહીં? પાઠ જીતેન્દ્રિયતા ન હોય, શિક્ષા પણ 68 જીતેન્દ્રિયતા, 1.25 કલાક પાઠ લીધો હોય, થોડું મીઠું ઓછું હોય તો મગાવે, એ પતી ગયું. પૈસાનું બંડલ ગણતો હોય ને ત્યારે ખબર પડે મને આત્મજ્ઞાન થયું છે કે નહીં. એ બંડલ કરે કે ફેંકી ન દેવાય પૈસા, પ્રાર્થના છોડીને પૈસા કમાણો છે એટલે એને ખબર હોય 100 રૂપિયાનું બંડલ ભેગું થાય ને 100 નોટ, આ છોડવાનું છે એમ ભાવ હોય એના. રાખે તાળું બંધ કરીને તિજોરીમાં, પણ ખબર હોય કે છોડવાનું છે. આજે કાલે લાખ વર્ષ પછી કે પહેલાં આ કરે જ છૂટકો છે. બુદ્ધિથી તો એ મનાઈ ગયું હોય, આ વ્યવહાર સંકેત કહેવાય. આગળ જતા ઝીણો ઝીણો પ્રકાશ આવે અને પછી તો 6 મહિને એકવાર શાસ્ત્રમાં વાંચે, 3 મહિને એકવાર, 6 અઠવાડિયે એકવાર, દિવસમાં એકવાર, દિવસમાં 5-15 વાર, પછી સતત કેવળની સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. એ ઝવેરી બજારને ગલ્લે હોય કેવળ જ્ઞાન. દીક્ષા લીધી હોય જંગલમાં જો એવું જરૂરી નથી. ઝવેરી બજારને ગલ્લે હોય, અરીસા ભુવનમાં મેકઅપ કરતા કરતા હોય, અને દોરડા ઉપર નાચતા નાચતા હોય, અને લગ્નના ફેરા ફરતા ફરતા હોય. આ સમજાય? જ્ઞાનીનો ઉદય પ્રયોગ આપણને વ્યવહાર સંકિત થાય ત્યારે ખાલી ખબર પડે બુદ્ધિથી. એટલે પ્રભુથીજી વારે ઘડી કહેતા
તમે ઓળખો જ શ્રીમદ રાજચંદ્રને? અમે ઓળખીએ કે જ્ઞાનીને ઓળખીએ જ્ઞાની. એટલે આપણને વ્યવહાર સંકેત થાય ને ત્યારે આપણે જ્ઞાનીને ઓળખી શકીએ. એટલે કોઈ અત્યારે એમ કહેતો હોય કે હું કૃપાળુને ઓળખું છું, કાં તો એ સમકીતી હોય અને નમસ્કાર આવી જ ગયા ને, સહજ આત્મ સ્વરૂપ પરમગુરુ બોલ્યા એટલે નમસ્કાર આવી જ ગયા, મંગલાચરણમાં છે, અને કાં તો એ બફમમાં છે. બ્રહ્મચારી બધી કોલમ મૂકે છે, સુપ્રીમ કોર્ટના રૂલ્સ હોય ને એવી રીતે. વચનામૃતનો ફલાણો પત્ર મેં વાંચ્યો એનો એટલો જ અર્થ છે એમ ન માની લેવું. ખરો અર્થ તો જ્ઞાની જાણે છે. હું કૃપાળુ ઉપર મને બહુ પ્રેમ છે, અને મૂર્તિને ભેટે, હાથ અડાડે, માથું અડાડે, ચાંદલા કરે, આમ મને બહુ પ્રેમ છે કૃપાળુ ઉપર, એમ ન માની લેવું. બ્રહ્મચારીજી કહે છે એ જમે ત્યારે ખબર પડે ને પ્રેમ છે કે નહીં કૃપાળુ ઉપર. પૈસા ગણે ત્યારે ખબર પડે, 5 ઇન્દ્રિયોના વિષયોમાં રાચી માચીને વર્તે છે ત્યારે ખબર પડે કે હું આશાત્મા કરું છું કે મને પ્રેમ છે જ્ઞાની ઉપર. જ્ઞાની પુરુષને મળ્યા પછી એને સંસાર ઝેર લાગે. વાત ન ગમે આ વિશ્વની, આઠે પર ઉદાસ. એના કરતાં આગળ કૃપાળુ તો બહુ લખ્યું છે, આપણને કડક જ લાગે, કેમ કે આપણો માર્ગ જ નથી અધ્યાત્મનો. 454માં પત્રમાં લખેલું છે, અને પાના નંબર 691માં લખ્યું છે, જ્ઞાની પુરુષને મળ્યા પછી કોઈ એમ માનતો હોય ને હું કૃપાળુને મળ્યો છું, મેં એના વચનો વાંચ્યા છે. ને સ્ત્રી માટે પુરુષનું સજીવન શરીર અજીવન લાગે, એને મળદું લાગે. એ ફોનમાં, વોટ્સઅપમાં, ફેસબુકમાં, ટીવીમાં, છાપામાં જોતો હોય ને, સ્ત્રી પુરુષનું ચિત્ર જોવે, પુરુષ સ્ત્રીનું જોવે, એને મળદું લાગે, આ શણગારેલું લાગે આપણને. દેવકીજી મહારાજ પ્રભુજીને અંબાલાલભાઈ એકરાર કરે છે કે મને હજી એવું નથી થતું. ના, આપણને એવું જ છે. એટલે આપણે એના કરતાં આગળ ને સબકભાઈ કરતા, અંબાલાલભાઈ કરતા, પ્રભુજીજી કરતા, તો આપણને ખબર જ નથી. દીઠા નહીં નિર્દોષ તો તરીએ કોણ ઉપાય? એટલે હજી આપણે પ્રતિક્રમણ જ નથી કર્યું એ કોઈ. 14 તો ઘણી ગઈ એટલે જવા નથી દે ને, કરવાનું જ છે પાછું કે હા ના આપણું કંઈ કામ નહીં, એમ નહીં. આ પુરુષાર્થ પ્રેરક વચન છે કે હજી કંઈ કર્યું જ નથી તે અધ્યાત્મમાં. અનાદિથી આજ સુધીમાં એ પરમાત્માને લગતી ક્રિયા કોઈ કરી જ નથી. તો મંદિરમાં આવું છું તો 40 વર્ષથી આટા ફેરાના આશીર્વાદ. સાધન 12 અનંત કયો મંદિરમાં ક્યાં આવે? દીક્ષા લીધી એમ કે છે. દીક્ષા લીધી ક્યાં? વચનામૃત 166માં કૃપાળુ કહે છે કે અનંતકાળના પરિભ્રમણમાં અનંતવાર શાસ્ત્ર અધ્યયન, વિદ્યાભ્યાસ, બધા આગમો વાંચ્યા, જૈન જૈનેતરના, સંસ્કૃત ભણીને ઓછું હતું. જીન દીક્ષા બાવો થયો નહીં, વિતરાગ માર્ગની દીક્ષા લીધી તોય ઓછું હતું. જીન આચાર્ય પણ પ્રાપ્ત કર્યું. એ નીચે કેટલા ઉપાધ્યાય ને કેટલા સાધુ હોય, એટલે ગચ્છાધિપતિ હોય ને, તો પણ સતનો ભણકાર થયો નથી, સતનો રણકાર અંતરંગ થયો નથી. આપણે રોજ ગાઈએ છીએ 3 વાર સાધન 12 અનંત કયો, પણ આપણે બીજાનું ગાય જેમ કે એ તો બીજાની વાત છે, મારી ને. દીઠા નહીં નિર્દોષ તરીએ કોણ ઉપાય? એટલે આપણને હજી ખબર જ નથી. એ ભગવાન હું બહુ ભૂલી ગયો. શું ભૂલી ગયો એ જ નથી ખબર. ભરત ચક્રવર્તીને ખબર પડી એ ભગવાન હું બહુ ભૂલી ગયો. આ વિચારે એને કેવળ જ્ઞાન થયું. મને એમ કે આ શરીર મારું છે, મારું રૂપ મારું છે. હરિભદ્ર સુરી 1444 ગ્રંથના લેખક કૃપાળુદેવ વખાણેલા છે. આદિનાથ ભગવાનના દેરાસરે જાય છે દર્શન કરવા માટે. રસ્તામાં બધા બોર્ડ આવે ને, જોવે આમ રંગીન, ઊભા રહીને જોવે. ચાલતા ચાલતા તો વંચાય જ નહીં, બોલે નહીં, વાતે ન કરાય. ફોન આવે ને ઊભું રહી જવું પડે પછી વાત કરે. આ તો ડ્રાઇવિંગ કરતાં કરતાં વાત કરતો હોય, ફોનમાં તો ક્યાં વાત? એરિયા પછી કે કેવી રીતે પડે? એટલે હજી આપણે શ્રાવક જ નથી, સાધક જ નથી, મુમુક્ષુ જ નથી આપણે. એ કૃપાળુદેવે 137 વર્ષ પહેલાં મોક્ષમાળામાં કહી દીધું. અત્યારે 142 થયા. સંવંત 1940માં લખાણી મોક્ષમાળા, 44માં 12 આવી, આ 2082માં ચાલે છે. ત્યારે લખેલું આંગળીને વેઢે ગણાય એટલા શ્રાવકો, જિજ્ઞાસુઓ, સાધક, મુમુક્ષુ નથી એમ. તો પડતો કાળ છે. એટલે શેરડો પડે પછી ક્ષમાપના શરૂ થાય. એ ભગવાનનું બહુ ભૂલી ગયો. કાળ દોષ કળીથી થયો, નહીં મર્યાદા ધર્મ, તોય નહીં વ્યાકુળતા. જુઓ પ્રભુ મુજ કરો. વ્યાકુળતા ક્યાં? આ તો જે નથી મળ્યું પૂતગલ એને માટે વ્યાકુળ છે, ઝૂરે છે જીવ ભૌતિક સુખ માટે. વ્યાકુળતા ક્યાં? આની વ્યાકુળતા છે. મને પૂતગલ મળ્યા છે, ઓછા પડે છે, એની વ્યાકુળતા છે.
પૂતગળ જ વ્યાકુલતાનું કારણ છે, ભૌતિક સુખ જ. આ ઓછું પડે છે એનું દુઃખ છે એને, ક્યાં મેળ પડે? બ્રહ્મચર્ય લખ્યું પછી તાળો મેળવવા માટે, મુજ અવગુણ ગુરુ રાજ ગુણ માનું અનંત અમાપ. તારા ગુણ અનંત છે, મારા અવગુણ અનંત, મેળ કેમ ખાય? આનંદજી મહારાજે આ જ કહ્યું, એક પક્ષી કેમ પ્રીતિ પરવડે, ઉભય મિલ્યા હોય સંધિ રાજેશ્વર. હું રાગી હું મોહે ફંદિયો, તું નિરાગી નિરબંધ રાજેશ્વર. હું રાગી મોહે ફંદ્યો અને તમે કહો છો કે અમારા મને વિતરાગમાં ભેદ ગણવો નહીં અને દોસ્તી કરી છે. હું ગોપાલને માનું છું. શું માન્યું? જ્યારે એમ ખબર પડે છે કે હું ગોપાલને નથી માનતો ત્યારે પ્રાર્થના શરૂ થશે. ખંભાતના ત્રિભુવન માણેકચંદને ગોપાલદેવે કહ્યું 510માં કે અભિમાન જ કર્યું જાણે હું ધર્મ કરું છું. કહે છે અહીંયા, જ્યાં સુધી જીવને તથારૂપ આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી આત્યંતિક બંધનની નિવૃત્તિ ન હોય એમાં સંશય નથી. તો ત્યાં સુધી શું કરું? બોલવાનું જ નહીં, ધર્મની વાત જ નહીં કરવાની. ગોપાલદેવે બધી ગાઈડલાઇન્સ આપી દીધી છે કે આમ કરવાનું. વચન સપ્તશતી જ ચાલે છે આપણે. ગૃહસ્થને શું કરવું, ગૃહિણીએ શું કરવું, સંન્યાસીએ શું કરવું, ત્યાગીએ શું કરવું, સાધુએ શું કરવું, આચાર્યએ શું કરવું, પરમહંસ આત્મજ્ઞાન થઈ ગયું છે એણે શું કરવું. અમલભાઈ લખે છે, કાલે રાત્રે 12 વાગે આત્મસિદ્ધિનો વિચાર કરતાં કરતાં અનંતાનુમનનું સ્વરૂપ મને સમજાઈ ગયું છે અને મને એમ લાગે છે કે આત્મજ્ઞાન થઈ ગયું છે. હવે બધું બંધ કરી દઉં, વાંચવા લખવા કરવાનું. શું કરું? કહો કે ચાલુ રાખો, હજી સંકેતથી અટકતું નથી, ભગવાન થવાનું, મારી સાથે આવવાનું છે. ઉદયને યોગે તથારૂપ આત્મજ્ઞાન થયા પ્રથમ સંકેત નથી થયું અને ધર્મની વાત કરવી છે તો બોલવું શું? એ ગોપાલદેવે શીખવાડ્યું છે આપણને. ઉપદેશ કાર્ય કરવું પડતું હોય તો વિચારવાન મુમુક્ષુ પરમાત્મા માર્ગને અનુસરવાને હેતુભૂત એવા સત્પુરુષની ભક્તિ. પોતાની વાત ન કરે, પોતાનો બાયોડેટા ન ઘસ્યા કરે. જ્ઞાનીનો પૂર્વે થઈ ગયેલા આચાર્યો હે અર્જુન આમ કહેતા હતા એમ શ્રી કૃષ્ણ કહે ગીતામાં. શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ નીચે કયા છે, તમે મુંબઈથી આ પત્ર લખ્યો પ્રભુશ્રીને, એમાં પૂર્વે થયેલા આચાર્યની ક્યાં વાત આવી, જ્ઞાનીની ક્યાં વાત આવી? તમે તો પત્ર લખ્યો છે. તમે કહો છો કે હું સર્વ પ્રકારે સર્વજ્ઞ છું, હું મહાવીર છું, પછી પૂર્વે થઈ ગયેલી ક્યાંય વાત આવી? આ લક્ષણ છે જ્ઞાનીનું. 1268 પત્ર છે ને પત્ર સુધામાં, મુમુક્ષુના પ્રશ્નોના જવાબ. ઘણા પ્રશ્નો તો એવા હોય કે આપણને જવાબ આવડતા હોય. બ્રહ્મચારી એમ જ લખે, પ્રભુશ્રીજી આમ જવાબ આપતા હતા, હું નહીં, પોતે જ આપતા હતા જવાબ. તો લખે પ્રભુશ્રીજી આમ કહેલું. તો પ્રભુશ્રીજી એમ કહેતા હતા અમને ગોપાલદેવે આમ શીખવાડ્યું છે, મોક્ષમાળાના આ પાઠનો અર્થ, આત્મસિદ્ધિનો આ અર્થ. એ બ્રહ્મચારી જે લખ્યો, લોકોને હજી બીજેથી લાઇબ્રેરીમાં જઈને અર્થ ગોતવા છે શાસ્ત્રના. મોક્ષમાળાના પાના પાનાના નહીં, લીટી લીટી નહીં, શબ્દના અર્થ છે મોક્ષમાળા વિવેચન. બ્રહ્મચારીજીએ લખ્યું છે શુક્રવારે સાંજે 5:30 વાગે પૂર્વ પુણ્યના ઉદયે મોક્ષમાળા પ્રભુજીના શરણે શીખવાનો અવસર આવ્યો છે. પછી મોક્ષમાળા વિવેચન લખી, પ્રવેશિકા લખી, સંત દર્શિત શાંતિ આજ્ઞાથી આ લખ. આત્મસિદ્ધિ ગાથાના એક એક ગાથાના અર્થ કર્યા છે આત્મસિદ્ધિ વિવેચન. હજી લોકો લાઇબ્રેરીમાં ગોતે છે અર્થ. વચનામૃતના 600થી વધારે પત્રોના અર્થો છે વચનામૃત વિવેચન, જે પ્રભુશ્રીજીએ કર્યા હોય ને બ્રહ્મચારી ઝીલ્યા હોય કે પોતે જ કર્યા હોય. લખે એમ જ પ્રભુશ્રીજી આમ કહેતા હતા. ઘણા પ્રભુશ્રી નહીં મળે એટલે કે તમને ખબર છે પ્રભુશ્રીજી આમ કહેતા હતા, એવા બધા પત્રો છે કે તમે સાંભળ્યા છે પ્રભુશ્રીજીને, મેં સાંભળ્યા છે. પોતાની વાત કરે જ નહીં, હવાલો આગલા જ્ઞાનીને આપે. ક્યાંક ભૂલ થાય છે તો મારી, સારું લાગે છે તો એનું. કુરિયર સર્વિસ, હું આંગળીઓ છું એમ લખે બ્રહ્મચારીજી, હું મારફતીયો છું, એના વચન તમારી પાસે પહોંચાવું. પ્રભુશ્રીએ જાહેરમાં કહ્યું છે સમકીતી છે, તોય કહે છે કે ના, અંબાડી હાથી ઉપર શોભે ગધેડા ઉપર નહીં. આ ગુરુનું લક્ષણ. હોતા હે તો બોલતા નહીં હે, બોલતા હે ઉસકે બાદ હોતા નહીં હે. સાવ સહેલો સિદ્ધાંત છે. કહે છે
ઉદયને યોગે તથારૂપ આત્મજ્ઞાન થયા પ્રથમ ઉપદેશ કાર્ય કરવું પડતું હોય તો વિચારવાન મુમુક્ષુ પરમાર્થના માર્ગને અનુસરવાને હેતુભૂત એવા સત્પુરુષની ભક્તિ, સત્પુરુષ એટલે શ્રીમદ રાજચંદ્ર જો પછી પોતાની મેળે ગોઠવ્યા હોય એ સત્પુરુષ નહીં. એ તો કુપાલદેવ કહ્યું છે ને એટલે ગોઠવી દે. કુપાલદેવ કહ્યું છે ને પ્રત્યક્ષ, પણ પ્રત્યક્ષનો અર્થ તો ખબર નથી. એ જે પ્રત્યક્ષ નથી એણે શીખવાડ્યો છે અર્થ. પ્રત્યક્ષ એટલે જેણે આત્મા અનુભવ્યો છે એ. કર્મગ્રંથના 6 વોલ્યુમ છે. પહેલા વોલ્યુમનું કર્મ વિપાક છે, એના 302 પાના ઉપર વ્યાખ્યા છે, 800 વર્ષ પહેલાં લખાયેલી. જેણે આત્મા અનુભવ્યો એ પ્રત્યક્ષ. સામે ઊભો હોય હાથ પકડો એ નહીં, એ તો ભાષા જ્ઞાન વ્યાકરણની દ્રષ્ટિએ સામે ઊભો હોય એ આત્મા અનુભવી. ઋષભનાથ ભગવાનને ઓળખી જાય તોય ચાલે. તો કે હું શા માટે તો દેરાસરમાં જ ન જાઉં રોજ, અહીંયા આવું જ નહીં. એનો અર્થ છે પછી પ્રભુજીએ કહ્યું, બ્રહ્મચર્યજીએ કહ્યું કે હમણાં જ થઈ ગયેલા કુપાઉદેવને અને 2500 વર્ષ પહેલાં થયેલા મહાવીર સ્વામી ન ઓળખે તો કરોડો અબજો વર્ષ પહેલાં થયેલા તીર્થંકરને કેવી રીતે ઓળખશે આજે? એટલે મહાવીરને ઓળખવા માટે મહાવીરને ઓળખવાની જરૂર પડે. એમ શ્રીમદ રાજચંદ્રને ઓળખવો હોય તો શ્રીમદ રાજચંદ્રને ઓળખનાર સૌભાગભાઈ, પ્રભુશ્રીજી, બ્રહ્મચારીજી, અંબાલાલભાઈ એને ઓળખવા પડે પહેલાં. સીધું કેવી રીતે ઓળખાય? એટલે આપણે બોલીએ તો છીએ જ રોજ, એ ગોખાઈ ગયું છે. સંતના કહેવાથી મારે કુપાલદેવની આજ્ઞા માન્ય છે. સંતનું હરામ કાંઈ માન્યું હોય તો, કુપાલદેવનું કંઈ માન્યું હોય તો હરામ. સંતનું શું માન્યું? સંતે તો એમ શીખવાડેલું બ્રહ્મચર્યજીને, બ્રહ્મચર્યજી એમ કહ્યું પછી કે દાળમાં સ્વાદ લાગે ને તો પાણી નાખી દેવું. કોણે સંતનું માન્યું? કદાચ 5 મીઠાઈ 6 ફરસાણ કરીએ જ ને આપણે ઉત્સવમાં, કલ્યાણકના દિવસે. સંતનું માન્યું? હિંમત ન ચાલે તો પછી ઉપાય બધે પાણી નાખવાની હિંમત ચાલે? બધા બેઠા હોય ને આવું સ્વાદ આવતો હોય ને આંગળા ચાટતો હોય, વાગળતો હોય ભેંસની જેમ, તો કે શું કરવાનું? ઓગળો લઈ લેવાનું એટલે ગળી જાય. ઊંધિયાનું શાક હોય, આવે ને ભજીયું, મૂઠડી, ઘૂંટડો લઈ લેવાનો પાણીનો. દાખલા આપ્યા છે બધા કે સાપ જેમ દરમાં વયો જાય એમ વયો જાય એટલે સ્વાદ ન આવે. આપણે મૂર્ખામી જ લાગે ને, બોલીએ નહીં આપણે જાહેરમાં. આવું હોય કાંઈ? તમે આવ્યા નહીં આ વખતે, કેવું સરસ જમવાનું હતું ઉત્સવમાં. વચનામૃતનો કેવો પત્ર લીધો હોય ખબર? લીધો જ ન હોય તો ક્યાં જ ખબર હોય? લીધો હોય તોય ન ખબર હોય, લીધો જ ન હોય. નાચ્યા કુદ્યા હોય તો ક્યાં જ ખબર હોય? આમ ચૈત્રવદ પાંચમ ઉજવાય, આમ પૂનમ ઉજવાય, અને એ કોઈ કલ્યાણે કંઈ ઉજવ્યું નથી. આશાતના જ કરી છે, વિરાધના જ કરી છે ભગવાનની. ધર્મને નામે વ્યવહારમાં તો બધું ખોટું હતું એટલે બહુ કંઈ વાંધો નહીં, તળી જ હતો. એ અહીંયા આવીને આ જ કર્યું છે. દેવું પતાવવા આવ્યો ને દેવું વધતું જાય એવી દશા છે. એટલે કહે છે ઉદયને યોગે તથારૂપ આત્મજ્ઞાન થયા પ્રથમ ઉપદેશ કાર્ય કરવું પડતું હોય તો બોલવું શું? કહે છે સત્પુરુષની ભક્તિ, સત્પુરુષના ગુણગ્રામ, સત્પુરુષ પ્રત્યે પ્રમોદ ભાવના અને સત્પુરુષ પ્રત્યે અવિરોધ ભાવના લોકોને ઉપદેશે છે. એક આ જે પ્રકારે મત મતાંતરનો અભિનિવેશ ટળે. કાલે કોઈ પૂછેલું ને, સારું છે પૂછીએ તો શંકાનું સમાધાન છે ને. કુપાલદેવે લખ્યું છે કે પૂછવું કે મને નવકારથી કે ચોવાના પચકાણ લેવા છે તો હું સ્થાનકવાસીની રીતે લઉં કે દેરાવાસીની રીતે લઉં? કુપાલદેવ જવાબ આપ્યો છે 37મા પત્રમાં, હું કોઈ ગચ્છમાં નથી, હું આત્મામાં છું, આ ધ્યાન રાખજો. મોહલ્લાજી મહારાજે કહ્યું ચોથનું પ્રતિક્રમણ કરવાનું કે પાંચમનું પ્રતિક્રમણ કરવાનું? પાપનું પ્રતિક્રમણ કરવાનું છે, ચોથનું ને પાંચમનું ક્યાં કરવાનું છે? ત્રીજે કરે તો સંકેતને મોક્ષ થઈ જાય. કે બધા ચોથ ને પાંચમે જ કેવળ નથી પામ્યા, કંઈ 11 રીતે પામ્યા છે, 12 રીતે પામ્યા છે. કે ચોથનું પ્રતિક્રમણ નહીં, પાંચમનું નહીં, મારે પાપનું પ્રતિક્રમણ કરવું છે. કેવો જવાબ છે આ? જવાબ કોણ આપી શકે? સત્પુરુષ કે સત્પુરુષનો ખરો આશ્રિત હોય એ. કુપાલદેવે એની ફોર્મ્યુલા આપી છે. મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ બેની સંભવે, જ્ઞાની પુરુષની, જ્ઞાનીના ખરા આશ્રિતની. વચનામૃત 551. બધી આ જ્યોમેટ્રીની ફોર્મ્યુલાની બુક છે. કે આમ ન હોય તો આ તીર્થંકરના માર્ગની 12 છે, 414માં લખી. એટલે આપણે 2-4 વાર વાંચીએ એટલે ખબર પડી જાય કે આપણે 12 છીએ આ માર્ગની છે. પણ એક જ વાર વાંચે છે ને પછી બીજું બધું કરે છે. બધું જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ મને ખબર પડે છે કે હું અધમાધમ અધિકોપતિ જ છું. એટલે કહે છે સત્પુરુષ પ્રત્યે અવિરોધ ભાવના લોકોને ઉપદેશે છે. જે પ્રકારે મત મતાંતરનો અભિનિવેશ ટળે,
મત હોય ત્યાં સત હોય નહીં, મતભેદ રાખીને કોઈ મોક્ષે ગયા નથી. ઉપદેશ છાયામાં ગોપાલે લખ્યું છે કે તિથિનો આગ્રહ કરે છે ને, કે ઉપકરણનો આગ્રહ કરે છે, મોપતિ પૂજાનો ડાબલો, આંખવાળી મૂર્તિ, આંખ વગરની મૂર્તિ, બંને પક્ષ મિથ્યાત્વી છે. સર્ટિફિકેટ આપી દીધું ગોપાલજીએ. આંખવાળી મૂર્તિ તો પૂજાય જ નહીં, એક સમય એમ કે આંખવાળી જ પૂજાય. તીર્થંકર જીનેશ્વરને કેવગણ રૂપે આંખ તો હતી જ. જવાબ આપ્યો છે બ્રહ્મચારીજી. આ મૂર્તિ પૂજ્યું કે આ મૂર્તિ પૂજ્યું, કે આ ખ્યાલ અને આનો આગ્રહ જ મિથ્યાત્વ છે બે પક્ષને. મૂર્તિ નહીં, ખાલી કાગળિયો હોય, કાગળિયો નહીં, ખાલી નિમિત્ત રાજ લખ્યું હોય, રાજ નહીં. ભગવાન મહાવીરની વાત આવે છે 157 પત્રમાં. કોઈ પણ પૂતગલ ઉપર કે હું આપ ધ્યાન રાખું છું શ્રીમદ રાજચંદ્રનું, ઓલા કાળા ટપકા ઉપર, આ સ્થાપના નિક્ષેપ કહેવાય. શ્રીમદ રાજચંદ્ર જે આપણે કહીએ છીએ એ ક્યાં છે શ્રીમદ રાજચંદ્ર? અમે દેહધારી છીએ કે કેમ? એ સંભારી તરફ માંડ જાણીએ છીએ. એટલે આપણે જેને શ્રીમદ રાજચંદ્ર માનીએ છીએ એ તો છે જ નહીં શ્રીમદ રાજચંદ્ર. આ તો સ્થાપના નિક્ષેપ છે. આ રાજ કીધું એટલે નામ નિક્ષેપ થયો. એટલે નિમિત્ત જોઈએ આપણે કે પંચ ધાતુની હોય, સોનાની હોય, ચાંદીની હોય, કાગળિયો હોય તોય ચાલે. આંખને આંખ વગરની આંખવાળીની વાત જ ક્યાં આવી? ખંડિત થયેલી મૂર્તિને પૂજીએ તો મિથ્યાત્વ લાગે. ખંડિત ક્યાં? એ છે જ નહીં શરીર. એનું શરીર હતું એની તો રાખ થઈ ગઈ. નામ તેનો નાશ. મિથ્યા નામ ધરી રાયચંદ્રના પ્રણામ એમ લખે છે. રાયચંદ્ર અનામના પ્રણામ, બધા ખુલાસા કરેલા છે. 167માં પત્રમાં તો કહ્યું અંબાલાલભાઈને, ત્રિભુવનભાઈને ને કિલાભાઈ ગુલાબચંદને કે ધર્મજના કબીરપંથી પાસે જાઓ તમે, એ તમને પૂછશે ને તમે કોના છેલા, નામે કે હા અમારા ગુરુજી છે એમ કહેજો, કે જ્ઞાન અવતાર છે. એ પત્રમાં 14 વાર લખ્યું છે કે એને કહેજો અમારી પાસે જ્ઞાન અવતાર છે. એ શું કરે છે અત્યારે વ્યવહારમાં છે એમ કહેજો. વ્યવહારમાં બેઠા છતાં વિતરાક છે એમ કહી દેજો એને. પણ નામ તો પૂછે એટલે કહેજો. શું કહે છે? મુક્તાત્મા હોવાથી એને નામ ઠામ ગામ નથી. એ મુક્તાત્મા છે, સિદ્ધશિલાએ બેઠા છે. મુનિ માક્ષર સુદ સમાગમનો 5મો દિવસ 57. આ સિદ્ધ અને જેના ઉપર બેઠા છે સિદ્ધશિલા. સિદ્ધશિલા ત્યાં નહીં, ઈશત પરાગ બરા ઉપર કેવળ બધાની બેસે. એ જમીનનો ટુકડો, એ આસન્યનો ટુકડો, એ શિલાનો ટુકડો, એ સિદ્ધશિલા. એ ગળે ઉતરે આપણને વર્ણન કરે. પીએચડી થાય પછી. માખીની પાંખ કરતાં પણ પાતળી, આમ 45 લાખ યોજન લાંબી. અરે આ ભૂગોળને ઇતિહાસનું શું કામ તારે? કુપોદલ લખ્યું છે મોક્ષ હથેળીમાં છે, ઈશત પ્રાગભરા એટલે સિદ્ધશિલા ઉપર, ત્યારબાદ વચનામૃત 55. કાંઈ બાકી જ નથી રાખ્યું કહેવાનું. કુપોદલ આખા આગમનો સાર છે. આ બધું વાંચીએ આપણે. દિગંબર, શ્વેતંબર, સ્થાનકવાસી, દેરાવાસી, 32, 45 પંચ પરમાગમ. એટલે કે આ વાંચીએ ત્યારે ખબર પડે કે શું ખૂટતું હતું અને અત્યાર સુધી મેં શું કર્યું. સત્પુરુષના વચન ગ્રહણ કરવાની આત્મવૃત્તિ થાય, આ વાત કરવાની. તારે કલ્યાણ કરવું છે. સૌભાગભાઈનું, જૂઠાભાઈનું, અંબાલાલભાઈનું, આપણે જેવા જ હતા ગૃહ. આપણી કરતાં વ્યવહારે વધારે તકલીફ હતી. સૌભાગભાઈને પૈસાની તકલીફ વધારે હતી આપણી કરતાં. અંબાલાલભાઈને સસુર પક્ષને ફરિયાદ કરવા જતા કુપોદને, ત્યાં તમારી પાછળ આ છોકરો લાગ્યો છે, અમારી દીકરીને ધ્યાન નથી રાખતો. કુપોદના પત્રો જૂઠાભાઈના હાથમાં જ આવતા નહીં. આપણે તો 1000 પત્ર મળ્યા છે. આપણી પાસે છે. અને પત્ર નહોતા આપતા કુપોદે. નાત બાર કાઢ્યા. રહેશે કે ખાશે કે નહીં વરવાનું કે કાંઈ વાંધો નહીં, પાણી તો આપો. ના પાડીને એકવાર પાણી નહીં મળે પ્રભુશ્રીને કે સાધુ હતા તોય. રોટલો ને ઓટલો ની ફિકર. કુપોદને ફરિયાદ નથી કરી કે તમને મળ્યા પછી અમારે આવું થાય છે. કુપોદે કહ્યું, ભગવાને કહ્યું છે તો કે દીક્ષા લીધા પછી સંયમીને 22 પરીક્ષા આવે, ક્ષમતાથી સહન કરો, સહેજે તપ થાય છે. અમે તમને દ્વેષ કરવાનું કહેતા નથી, કે જવાનું તમારે અપાસરે માર ખાવાનું. માર ખાવાનો જ ધર્મ છે. ઉપસર્ગને પરીક્ષા સહન કરો. ઉત્તરાધન સૂત્રમાં પહેલું અધ્યયન વિનય ગુણ છે. સંયમીને વિનય આવે ને એટલે માર પડે. પછી બીજું અધ્યયન પરીક્ષા છે. ઉપસર્ગને પરીક્ષા પડે, માર ખાવ કે ડગલે ને પગલે તકલીફ પડશે જ. એટલે સહેજે સહેજે કર્મ જશે.
તપશ્ચર્યામાં તો પ્લાન સાથે કરવું પડે ને, કે સંવત્સરીના દિવસે 8મો કે 30મો ઉપવાસ થાય તો ક્યારથી શરૂ કરવું ઉપવાસ? આ સહેજે તપ થઈ ગયું, મહેનત કર્યા વગર. આ કર્મે તમને નિર્જરાની તક આપી, તમારો ઉપકાર ગણવાનો છે. બળે ઉતરે આપણે. રસ્તો જ આખો અલગ છે. જગત ભગતને એક ભાઈએ પત્ર લખ્યો બ્રહ્મચારીજીને કે મારા પત્ની ગુજરી ગયા છે. અપવાદ કે તો એને લખ્યું લગ્ન પછી અમારે ઝઘડો જ નહોતો થયો, અપવાદ હશે તો. બ્રહ્મચારી લખ્યું કૃપાવદુની જેના ઉપર કૃપા હોય એને સ્નેહળ એવી પત્ની ગુજરી જાય. આપણને આવું કે કોઈ તો મારવા દોડીએ ને આપણે. પત્ર છે કે જેના ઉપર પરમ કોઈની કૃપા વરસે એને સ્નેહ કરનારી એવી પત્નીનો વિયોગ થાય. તમને સહેજે મોહનીય કર્મને જીતવાનો અવસર મળ્યો છે, તક ઝડપી લેજો હવે, અને આ પ્રસંગનો ઉપકાર માનજો તમે. એ તો પાત્ર હશે એને એમ લખે, આપણને લખે નહીં, આપણને જવાબે ન આપે વ્યવહારિક પત્ર લખ્યો હોય એટલે. વર્તમાન કાળમાં આ પ્રકારની વિશેષ હાનિ થશે, કોઈ બધાને ખબર જ હતી શું થશે. એમ જાણી જ્ઞાની પુરુષે આ કાળને એટલે તો દુષ્મકાળ કહ્યો છે કે પોતે જ્ઞાની ગુરુ થઈ ગયા અને ચેલા વધારવામાં ધર્મ માને છે અને અધ્યાત્મમાં ગુરુની જરૂર છે, એ અમને ખબર છે. આ તો કુપોલ તો ત્યારે લખી ગયા છે કે એટલે તને દુષ્મકાળ આગળથી આવી છે, મેં કહી દીધો છે. કે આની સામે જ એક બીજો પત્ર છે કે શું બોલવું તો પછી સંકિત ન હોય તો. 673મો પત્ર. યથાર્થ જ્ઞાન ઉત્પન્ન થયા પ્રથમ જે જીવોને ઉપદેશકપણું વર્તવું હોય, બોલવું તો છે જ, સંકિત નથી તો, અને ધર્મની વાત કરવી છે તો, જીવે જે પ્રકારે વૈરાગ્ય ઉપશમ અને ભક્તિનો લક્ષ્ય થાય તે પ્રકારે પ્રસંગ પ્રાપ્ત જીવોને ઉપદેશ આપવો ઘટે. 5 ઇન્દ્રિયો કાબૂમાં લાવો, ઉપશમ ઉદય આવેલા કર્મોને દબાવી દો. બસ આ જ વાત કરે વૈરાગ્ય. ન ગમે તો ઉઠીને વયો જાય. બધા વયા જાય તો તારી આગળ વચનામૃત છે ને, એમાં માથું નાખીને રહેવાનું. 4 દિવાલમાં વચનામૃત વચ્ચે માથું નાખીને જિંદગી પૂરી કરવાની. સત્સંગને નામે કુસંગ સેવો નહીં, ન જ ગમે ને. આ કેવી રીતે ગમે? અનાદિકાળથી આનો અભ્યાસ છે જ નહીં આ વસ્તુનો, અને ઓલું બધું જોઈએ છે એનો અનાદિકાળથી અભ્યાસ છે, તો ગમે કેવી રીતે? કુપોદે લખ્યું છે પ્રથમ દશાએ કાળકૂટ વિષ લાગશે, ઝેર જેવું બધું, પણ પરિણામે અમૃત છે. આપણે ગાય તો છીએ જ, જપ તપ સંયમ દોઈ લો, ઔષધ કડવી જાન, સુખકારણ પીછે ગનો, નિશ્ચય પદ નિર્વાણ. શરૂઆતમાં તો એવું જ લાગે ને, એ રીતે નો કોળ્યો છે. આ તો થાકેલોનો માર્ગ છે વિતરાગ. નાચતા કૂદતા ગાતા રખડતા કમાતા થાકી ગયો એનો માર્ગ છે. કે તોબા, મને રાજા બનાવો તોય નહીં જોઈએ, મને પ્રધાન બનાવો તોય નહીં જોઈએ, મને દેવનું પદ આપો તોય નહીં જોઈએ. ઇન્દ્રની ભવ્યતાથી ભૂલતા ખાધી એનું કામ છે. તેને હજી ચૂંટણી લડવી છે એને માટે આ નથી. જેને ગાદી માટે હજી ઝૂરે છે, યશ માટે ઝૂરે છે, કીર્તિ માટે ઝૂરે છે, માન માટે ઝૂરે છે, એને માટે આ માર્ગ નથી. કહે છે યથાર્થ જ્ઞાન ઉત્પન્ન થયા પ્રથમ જે જીવોને ઉપદેશક પણ વર્તું હોય તે જીવે જે પ્રકારે વૈરાગ્ય ઉપશમ અને ભક્તિનો લક્ષ્ય થાય તે પ્રકારે પ્રસંગ પ્રાપ્ત જીવોને ઉપદેશ આપવો ઘટે. આ બોલવાની છૂટ. શું બોલવું? આ બોલવા. પ્રભુથી આખી જિંદગી આ જ કર્યું, છેલ્લા શ્વાસ સુધી. છેલ્લે કહી ગયા સંપ્રદાયની ઘેડ જાય નહીં ને, કે સંપ્રદાયમાં બધા એમ કે છે તને મહાવીર સ્વામીનું શરણું હોજો, તને શાંતિનાથનું શરણું હોજો, ઓમ શ્રી શાંતિ નાથાય નમઃ. ખોટું નથી કાંઈ. મરણ પથારીએ અમારો દેહ છૂટે ત્યારે તમે સજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્રથી ઓરડો ભરી દેજો. જૈન સાધુ હતા, બધા આગમ વાંચેલા, તીર્થંકરનું નામ તો આવડતા જ હોય ને જૈન સાધુને. કહ્યું કે જૈનમાં એમ કહેવાય છે મને શાંતિનાથનું શરણું હોજો મોત આવે ત્યારે. અમારું મોત નજીક આવે ત્યારે સજાત્મ સ્વરૂપ પરમ મંત્રથી ઓરડો ભરી દેજો, અને અમારા કાનને પૂતગલ ભટકાય એવું કરજો. ચોપડા બધા બંધ કરજો વાંચવા. આ જ વાત શંકરાચાર્ય કરી છે. ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે મૂર્ખા ગોવિંદને ભજ કહે. એટલે સજાત્મ પરમગુરુને ભજ. સંપ્રાપ્તે સન્નિધિ કાળે મા કરું દુકુદ કરણે. વ્યાકરણ ગોખવા નહીં બેસતો કે મોત આવ્યું હવે.
હવે જાપ કરવા માંડે સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. શંકરાચાર્ય આ વાત કરી છે. જાણે કુપાલદેવને શંકરાચાર્ય મળ્યા ન હોય પૂર્વભૂમાં, મળ્યા જ હોય ને અવધાનમાં. કોઈ આડાવાળા અક્ષર આપ્યા ને સંસ્કૃતના. કુપાલદેવ 19 વર્ષની ઉંમર, 19 વર્ષ ચાલે છે, મેદની આખી હરામજી કાવસજી હોલમાં. મહાત્મા શંકરાચાર્યની મણિરત્નમાળાનો બીજો શ્લોક છે. ઓલાએ તો ખાલી શ્લોક બનાવવાનું કરેલું આડાવાળા અક્ષરનો, સાથે લેખકનું નામ મણિરત્નમાળા, એમાં 32 શ્લોક છે. આ બીજો શ્લોક છે. જાણે મને એની સાથે બેસીને ન આવ્યો હોય કુપાલદેવ. અમારે હજારો વર્ષોનો શાસ્ત્રનો અભ્યાસ છે. આ પુરુષ મળ્યો છે, હજી લોકોને બીજાની થાળીમાં જોવે છે, હજી ગુરુ ગોતે છે લોકો. અછેરું છે, આગલી 24માં આવશે. અછેરા હોય ને, અછેરું છે. શ્રીમદ રાજચંદ્ર મળ્યા પછી એ પંચમકાળના શ્રાવકો અને શ્રીમદ રાજચંદ્રના ગણાતા મુમુક્ષો ગુરુની શોધમાં હતા. અછેરું છે આ. એ અછેરું કોણે કર્યું? આપણે નિમિત્ત છીએ અછેરાના, આશ્ચર્ય. આનાથી વધારે ક્યાં મળે? બ્રહ્મચર્ય લખ્યું છે ભગવાન મહાવીર સ્વામી પછી 2.5 વર્ષના ગાળામાં ઘણા જ્ઞાની, ત્યાગી, વૈરાગી, સંન્યાસી જૈનેતરમાં થઈ ગયા. પરમ કુપાલદેવના પેંગડામાં પગ નાખે એવો કોઈ હજી પાક્યો નથી. એ કુપાલદેવ નક્કી કરે આનંદજી મહારાજની દશા શું, યશોજી મહારાજની દશા શું, બનારસીદાસ સમયસર નાટક લખે છે ત્યારે એની દશા શું, એ કુપાલદેવ નક્કી કરે. ગૌતમ બુદ્ધ મોક્ષે ગયા છે કે નહીં એ કુપાલદેવ નક્કી કરે. ગાંધીજીને જવાબ આપ્યો છે. અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ, અને અહોભાવ આવતો જ નથી. હરિનામ હીરા વેચાય, ખપ વગર ખરી કિંમત નથી, એને જોતું જ નથી. તો કે છે યથાર્થ જ્ઞાન ઉત્પન્ન થયા પ્રથમ જે જીવોને ઉપદેશકપણું વર્તું હોય તે જીવે જે પ્રકારે વૈરાગ્ય ઉપશમ અને ભક્તિનું લક્ષ્ય થાય તે પ્રકારે પ્રસંગ પ્રાપ્ત જીવોને ઉપદેશ આપવો ઘટે. અને જે પ્રકારે તેને નાના પ્રકારના અસદ આગ્રહનો, સંપ્રદાયનો આગ્રહ હોય આમ જ કરવું છે. મોપતિની લંબાઈ પડાવે તો ઓલા બીજા આવે મૂર્તિ પૂજા કે ખેસ આમ હોવો જોઈએ, પૂજા આમ હોવી જોઈએ. ગજબ થઈ ગયો, બાપરે. આરતી આમ નાક સુધી ન ગઈ. આરતી ઉતારવાની જ નહોતી તીર્થંકરની, આરતી તારી ઉતારવાની છે, આર્ત ધ્યાન ઉતારવાનું છે. એની તો આરતી ઉતરી ગઈ એટલે આરતી ગયું એટલે કેવળ આત્મામાં આવી ગયા. તારે તારી આરતી ઉતારવાની, આર્ત ધ્યાન ઉતારવાનું છે. આ નાભી સુધી ન આવી અને નાક સુધી ગજબ થઈ ગયો. આશાતના કરી કુપાલદેવ જ્ઞાનીની આજ્ઞા ઉપર પગ મૂકે છે ત્યાં આશાતના નથી થતી. અને આવી નાની વાતમાં, ઉપકરણમાં, આવી ક્રિયામાં, વિધિ નિષેધમાં અટવાઈ જાય છે. અનુપચંદ મલુકચંદ શેઠ, ભરૂચના શેઠ, સમડી તીર્થ કોતરાયેલું છે માર્બલની તકતી ઉપર એનું નામ. એનો દેહ છૂટ્યો ને ગુણાનુવાદ વચનામું જેવડો ગ્રંથ બહાર પડેલો, એને કુપાલદેવે 702માં પરમાર્થ ઠપકો આપ્યો છે. આખો દિવસ આમ જ નાખશો કે વિધિને નિષેધ, આમ કરવાનું આમ નહીં કરવાનું. આત્મામાં આવી જાય. એ ક્રિયા છે, ખોટી નથી કાંઈ. લિંગ અને ભેદો જે વ્રતના રે, દ્રવ્ય દેશ કાળાદી ભેદ, જ્ઞાન આદિની શુદ્ધતા, તે ત્રણે કાળ અભેદ એમાં આવી જતું. આ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. હજી બહાર જ નથી આવતો ઓલામાંથી, જે એના કુંડાળામાંથી. 37માં પત્રમાં જોઠાભાઈને લખ્યું છે. જોઠાભાઈને ખીજાતા હતા સગાવાલા. આપણા સંપ્રદાયમાં કે ઓછું નથી કે આ બધું કરે તો પરાણે લઈ જાય અપાસરે. મોભી હતા મહાજન, જયસિંહભાઈ ઉજમશે તો મોટાભાઈ જવું પડે ને માસતી પાસે બધા પાસે. કુપાલદેવ કહે છે જગતના સગળા દર્શનની શ્રદ્ધાને ભૂલી જાજો. સાથે કહે છે જૈન સંબંધી ખ્યાલ, જૈનનો મૂળ સિદ્ધાંત છે એને ભૂલવાનો નથી, જે ભગવાન મહાવીરે કહ્યો છે. એને જોખીનો શબ્દ, જગતના સગળા દર્શનની માન્યતાને ભૂલી જજો, જૈન સંબંધી બધા ખ્યાલ ભૂલી જાજો. ક્યાં ખ્યાલ? સ્થાનકવાસી, દેરાવાસી, શ્વેતાંબર, દિગંબર, આ ખ્યાલ ભૂલી જાજો. જોઠાભાઈને કહે છે તો તમારો ધર્મ કયો છે? જ્યાં ત્યાંથી રાગદેશ રહિત થવું, આ મારો ધર્મ છે. આ વિતરાગ નહીં રાગ ને વળી દ્વેષનો લવલેશ આત્મ પ્રદેશમાં, પરમાત્મા સમજો ધર્મ મૂર્તિ દેહધારી વેશમાં. તો આવ્યા કેમ? વિતરાગ થઈને. વિતરાગની તો ઈચ્છા કંઈ હોય ને તો આવે શા માટે? કળી કાળમાં ભવ રોગ હરવા વૈદ્યમાનું આખરો,
પ્રભુતુલ્યમાશય તત્વજ્ઞાની રાજચંદ્રમયા કરો. પણ એ તો ઝવેરી હતા, ગૃહસ્થી ઘરબારી હતા. એ બાહ્યથી ગૃહવાસમાં પણ અંતરંગે મુનિવરો પ્રભુતુલ્યમાશય તત્વજ્ઞાની રાજચંદ્રમયા કરો. આ ભાવ આવશે, આ ભાવ આવવા માટે જ બોલવાનું છે, નહીં તો બોલવાનું જ નથી. કે છે અસદ આગ્રહનો નિષેધ થાય એને, આ મારે પકડી નથી રાખવું. હવે વોરાભાઈના નાડાની જેમ કેવળ વેશ વ્યવહાર આદિનો અભિનિવેશ, કોઈ પણ વસ્તુનો કદાગ્રહ થઈ જાય ને એને અભિનિવેશ કહેવાય. કે શાસ્ત્ર અભિનિવેશ થઈ જાય. કે ગુણઠાણા કોને કહેવાય? ગુણઠાણા સમજવા માટે છે ભાવની અપેક્ષા ઓર છે. વચનામૃત 62 બધા ખુલાસા કર્યા જ કહું. એટલે ખોટું નથી ગુણઠાણા, પણ ગુણઠાણા કંઈ તીર્થંકરે નથી કહ્યા. સમાજ વ્યવસ્થા માટે અને પછી સંયમીની વ્યવસ્થા માટે, કે કેટલો અધ્યાત્મમાં આગળ વધ્યો એને માટે ગુણઠાણા કહ્યા. એટલે વ્યવહાર સંકેત 4, દેશ વિરતિ 5, સર્વ વિરતિ 6, પ્રમત ને પછી અપ્રમત, પછી શ્રેણી માંડે 8મું 9મું 10મું. વાત સાચી જ છે, પણ એ બહુજન સમાજ માટે જ્ઞાનીનો શું નિયમ લાગે? નિસરણી ચડી ગયા પછી લખે જ એક પત્રમાં, અમે વ્રત નિયમનો કોઈ આગ્રહ રાખ્યો નથી. અમે નિસરણી ચડી ગયા પછી લોકો મોકલે જ છે ને ગોપાલને મહાવેદેમાં. અહીંયા કહે છે હું મહાત્મા છું, પરમાત્મા છું. અમારા મને મહાવીરમાં, અમારા મને વિતરાગમાં ભેદ નહીં ગણતા. 680માં 9 વાર લખી હું ભગવાન છું. અને આકાશી ભગવાનને કહ્યું કે તારા અભેદ સ્વરૂપમાં મારો નિવાસ છે. અને પકડ્યા, મોકલી દીધા મહાવિદે. 8 વર્ષે દીક્ષા પાડી દીધી. પછી 9મું વર્ષે નહીં, પાછું ગોખાઈ ગયું ને, પછી 8મું વર્ષ હતું. કે મારા સંપ્રદાયમાં બેસવું છે ને, ચોપડા સાથે કુપાલની દશા મેળવવી છે. કુપાલની દશા સાથે પુસ્તક મેળવવાનું. આપણે પુસ્તક પ્રમાણે કુપાલની દશા માપવી છે. જ્ઞાની ઓળખાય નહીં. શાસ્ત્ર લખેલા કોણે? શાસ્ત્રા પુરુષે. તો શાસ્ત્રા પુરુષ મળ્યા પછી શાસ્ત્ર બાજુમાં મૂકવો પડે. આ નહીં થાય ત્યાં સુધી જ્ઞાનીનું ઓળખાણ થાય નહીં. પંડિત થવાય, આત્મજ્ઞાન ન થાય. એટલે કહે છે અસદ આગ્રહનો તથા કેવળ વેશ વ્યવહાર આદિનો અભિનિવેશ ઘટે છે. આ એ સમજાવે છે જ્ઞાની. પછી વેશ વ્યવહાર, એક દોરો હોય ત્યાં સુધી જ્ઞાન ન થાય, એ બરોબર. એક પરિગ્રહ હોય ત્યાં સુધી જ્ઞાન ન થાય. દોરો હોય નહીં, પરિગ્રહ હોય ત્યાં સુધી જ્ઞાન ન થાય. એ 100% સાચી વાત છે. એટલે કુપદે શું લખ્યું? અપૂર્વ થોડા નગ્ન ભાવ મુંડ ભાવ. નગ્ન ભાવ ને મુંડ ભાવ. નગ્નત્વ અને મુંડત્વ નહીં, નગ્ન ભાવ અને મુંડ ભાવ. ભાવની વાત કરી. બોલ્યા કૃપાદેવ, જાહેરમાં અમે સ્ત્રીનો અને લક્ષ્મીનો ત્યાગ કરેલો છે. એના કરતાં આગળ દિગંબર મુનિ ચૈત્ર મહિનામાં શિલા ઉપર નગ્ન ઊભા હોય, આ તાપના સૂર્ય કૌશગમાં ઉગ્ર તપને જેવું તેવું નહીં કંઈ. નગ્ન પરિચય જ મોટો પરિચય છે. એમાં ઠામ ચોવ્યાર કરે, અડધો ગ્લાસ પાણી પીવે, જમે ને બીજો અડધો ગ્લાસ. 24 કલાક પછી ચૈત્ર વૈશાખ મહિનો હતો. જેવું તેવું છે. પણ આત્મજ્ઞાન નથી તો શરીર અડ્યું જ ને હું શરીર છું. આ કહે છે અમે દેહધારી છીએ કે કેમ? તે સંભારી માંડ જાણી છે. કોણ આગળ? એક નગ્ન દિગંબર મુનિ છે, ચૈત્ર મહિને તડકામાં ઊભો હોય, સમકિત નથી. અને બીજાને જન્મથી સમકિત છે, અને એમ કે છે અમે દેહધારી છીએ કે કેમ? તે સંભારી તરે માંડ જાણીએ છીએ. એટલે સંપ્રદાયની અવહેલના નથી કરવી આપણે. કુપાલની દશા શું છે એ જાણવાનું છે. અશરીરી ભાવે જો ન જીવાતું હોય તો અમે નથી. વચનામૃત 411. પણ અમે તો છીએ રાયચંદભાઈ રવજીભાઈ મહેતા, રેવાશંકર જગજીવની પેઢી, મુંબઈ નંબર 2. તો અમે અશરીરી ભાવે જીવીએ છીએ. આ પ્રભુજીએ સમજાવ્યું બ્રહ્મચારીજીને. બ્રહ્મચારી લખીને આપ્યું કાવ્યમાં. જીવ્યા જીવન રાજચંદ્ર ભગવાન જો અશરીરી ભાવે દુષમ આકળી કાળ મારેલું રહે ન જેને દેહધારી રૂપ ભાન જો અવિષમ ઉપયોગી ગુરુ રહો ખ્યાલ મારેલું. વાત જ ક્યાં કરી છે કુપોલદેવ સંપ્રદાયની? એક જ સંપ્રદાય છે. શું? વહેલા વહેલા છૂટો. આ સત્પુરુષનો સનાતન સંપ્રદાય છે. સમય માત્રના અનઅવકાશે સમસ્ત લોક આત્માવસ્થા પ્રત્યે વચનામૃત 430. આ સંપ્રદાય છે સત્પુરુષ. સવિ જીવ કરું શાસન રસી.
કોઈ પામે મુમુક્ષુ વાત. આ સત્પુરુષનો સંપ્રદાય છે. એટલે કહે છે કે અસદ આગ્રહનો ને કેવળ વેશ વ્યવહાર આદિનો અભિનિવેશ ઘટે તે પ્રકારે ઉપદેશ પરિણમ થાય તેમ આત્માર્થ વિચારી કહેવું ઘટે તો બોલવાની છૂટ. આવું બોલવાનું છે. ક્રમે કરીને જે જીવો યથાર્થમાની સન્મુખ થાય, રાતોરાત કેમ ગળે ઉતરે? એટલે પ્રભુજી કહેતા ઘસઘસ કરવું પડે. પોતે ઘસઘસ કરેલું. સજાતનું પરમગુરુ મંત્રની આજ્ઞા મળી ને એટલે મંત્ર તો કરવા માંડ્યા. ગોપાલ તો 5 માળા કહેલું, 24 કલાક. સાધુ સમાજની પતી જાય પ્રતિક્રમણ એટલે આખો દિવસ ઉઠતા બેસતા જાગતા સૂતા ખાતા પીતા. સજાતનું પરમગુરુ ગોપાલદેવ ચારોતર પ્રદેશમાં આવે છે. મુનિ હવે કેમ રહે છે? પ્રભુ કાંઈ દેખાતું નથી. ગોપાલદેવ જારી રાખો. એણે જારી રાખ્યું, એણે ઘસઘસ કર્યું, દેખાણો આત્મા. પછી આપણને એમને એમ દેખાઈ જાય. મંદિરમાં પગ મૂક્યો એટલે એમ થઈ જાય. પણ મૂક્યો હોય તો ને પગ એ આવ્યો હોય માગવા તો ક્યાંથી કામ આવે? એ મૂકવા આવ્યો હોય જે છે અનાદિકાલથી ભેગું કર્યું છે બધું કચરો, તો તરત જ પહેલે ધડાકે થઈ જાય. એક જ દર્શન કરો તો એમ શાસ્ત્રમાં લખ્યું છે, દર્શનમ દેવ દેવસ્ય, દર્શનમ પાપ નાશનમ, દર્શન સ્વર્ગ સોપાનમ, દર્શનમ મોક્ષ સાધનમ. એ દર્શન કરવા એ તો માનતા લઈને આવ્યો છે. છોકરા માટે, લગ્ન કરવા માટે, પાસપોર્ટ ને ગ્રીન કાર્ડ માટે જવું છે તો જા ને, થાકી જાય ત્યારે આવજે. કાચું સમટ કાપી નાખે છે, પોતે બગડે છે, બીજાને બગાડે છે. ના પાડી છે બ્રહ્મચારી છે ને પ્રભુ છે. કોઈને આત્મસિદ્ધિ આપી ન દેવી, કોઈને આ વચનામાં તો આપી ન દેવું, કોઈને પુસ્તક કહેવું ખાલી કે આ જગ્યાએ મળે છે અને મહેનત કરશે ને લઈ આવશે. એટલું સસ્તું નથી કંઈ, અનુપમ છે. પ્રભુજી કહે 17.5 ગરજ હશે તો આવશે કે કુપોદે પ્રભુજીને કહેલું કે લોકો તમને શોધતા આવશે કે, અને પોતાની વાતે કરેલી. ત્રિભુવન માણેકચંદને મુંબઈમાં કહેલું. લોકો પછી કહે છે આવો પુરુષ થવો નથી કે જ્ઞાની જીવતા હોય ત્યારે લાકડાનો માર મારે તો ઓછું, અને એના દેહ ત્યાગ પછી લોકો એના નામના પથરાય પૂછશે કે એવું જ હોય. એટલે આ બોલવાનું છે. એટલે કુપોદેવે વ્યવહારમાં ઓછું અલ્પભાષી થા. વચનામૃત 103માં લખ્યું, કુટુંબ વ્યવહારમાં છીએ આપણે, અલ્પભાષી થવું છે, ઓછું બોલવું, મધુરું બોલવું, બોલવું જ નહીં. બહુ મધુરું બોલે પાછું ખોટું ખોટું મિથ્યા તો પોપટ જેવું થાય. ગયા થામાં વાત કરેલી, પોપટ પાંજરામાં પૂરાયેલો રે મીઠું મીઠું બોલતો હતો એટલે એવું મીઠું નહીં પાછું છેતરપિંડીવાળું. અને પરમાર્થમાં જ્ઞાનીને મંજૂરો એ જ બોલવાનું. સતને સત કે પ્રરૂપે, અસતને અસત કે ને નિષેધે કે અમે આની સાથે સહમત નથી. ત્યાં બધું બરોબર, આપણે બધા એક જ નહીં. મોહમ્મદ ને મહાવીર એક નહીં, રામ ને રહીમ એક નહીં. આપણે બધું સરખું સરખું છે ને. કાચને હીરો સરખું, ગોળ ને ખોળ સરખું, કેસર ને હળદર સરખું, બે પીળું જ લાગે ને, એમ ચાલે. સાકર ને મીઠું સરખું ને. દૂધપાક 25 લીટર હોય, દૂધપાક મીઠું ભભરાવે તો ફાટી જાય ને દૂધ. ઉપર દોહો બનાવ્યો છે, ગયા સામગામાં જોયેલો ફરી વાર, ઘણા નવા છે. કેસર હળદર એક જ્યાં, એક ભલો ભરવાડ, તો શું થાય? પૂછ્યા વણ જ્યાં પેક જો ધોળે દાડે દાળ થાય. એક નહીં, ગોળ ખોળનો વિવેક રાખવો પડે. ગમે ત્યાં માથા ભરાવાના નહીં એમ લખ્યું છે. 1000મો પત્ર છે પત્ર સુધારનો, એમાં લખ્યું છે કુસંગનો વળગાડ વળગશે કે બધું સરખું માનીશ. કુસંગનો વળગાડ વળગશે કે. ત્યારે ભૂવા હતા વળગાડ, ભૂત કાઢવાવાળા પ્રભુશ્રીજી. હવે કોણ કાઢશે ભૂત? હવે ભૂવા નથી ભૂત કાઢવાવાળા, હવે કોણ કાઢશે ભૂત? કે તમે બીજા ભૂવા આગળ જશે તો એ બીજું ભૂત વળગાડી દેશે પોતે, એટલે 2 ભૂત ઓળખશે. પછી વ્યવસ્થિત બધું કહ્યું છે. ત્યાં તો બધા દેશી, બધા ખાસ ભણેલા નહીં, ક્ષેવ પછમ નહીં, લુહાર કડિયા કુંભાર ચરોતર પ્રદેશના બધું આવી રીતે પ્રભુ સમજાવતા. અને જડબે સલાખ કોપાલદેવાળા થઈ ગયા બધા. હજી પૂછે સાદું માટલાનું પાણી આપીએ કે ઉકાળેલું આપીએ? એમ તો પૂછે જ નહીં કે ફ્રીજનું કે માટલાનું. એ મુંબઈમાં ફ્રીજનું કે માટલાનું હજી પાળવાવાળા છે ત્યાં. બટેટું ન જોયું એવા છે, કાંદા લસણ તો નહીં જ, એ પકાવતા હતા, બધા બદલી ગયા. મુનિ સાલુકાઈથી કામ લેજો, હજારો જીવોનું કલ્યાણ થશે તમારા થકી. થયું.
190મો બોલ, મનોવીરત્વની વૃદ્ધિ કરું. જોમ, આ કાયરનો માર્ગ નથી. આ વચનામૃત વિતરાગના પરમ શાંત રસ મૂળ ઔષધે ભવરોગના. કાયરને પ્રતિકૂળ, કાયરને લાગુ ન પડે. હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જાણે. પ્રથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ છે, પહેલાં માથું મૂકવું પડે. કબીર કહે છે માથું મૂકતા જો મોક્ષ મળતો હોય ને, ગુરુ મળતો હોય, સાવ સસ્તું કહેવાય. કે કેમ? અનાદિકાલથી મરે તો છે, કેમ મળ્યું કાંઈ? કેટલા માથા મૂક્યા? એટલે કે માથું મૂકી દીધા જો ગુરુ કે મોક્ષ મળતો હોય તો સાવ સસ્તું કહેવાય. કે શીશ દે ગુરુ મિલે તો બી સસ્તા જાન, કબીર કહે છે. મનોવીરત્વની વૃદ્ધિ કરું. કે કોપોદે 913મો પત્ર લખ્યો છે કે મનોવીરત્વની વૃદ્ધિ, એમાં અશાતોનો ઉદય છે, વ્યવહારિક તકલીફ છે. ત્યારે વધારે ખરા સાધકનું બળ ખીલે, વીર્ય ઉલ્લાસિત થાય. બધું બરોબર હોય ત્યારે તો બરોબર, તકલીફ હોય ત્યારે વધારે ખીલે. આ સાચો વિચારવાનો હોય, આ સાચો સાધક હોય. 913મો પત્ર. ખંભાતના એટલે વડવાના પોપટલાલ મોહકચંદ છે ને, એના સમાગમી આ ગોધાવીવાળા વનમાળી દાસ. થાપાનું હાડકું ભાંગી ગયું એનું. અત્યારે એ જ હાડકું ભાંગી જાય ને, મોટી ઉંમર હોય, 10-15 જણા ઘરે આવે જ નહીં, પછી આયુષ પતી જાય. અત્યારે એવડું મોટું ઓપરેશન છે. એ જમાનામાં તો શું થતું હોય, થોડુંક હલે ને એટલે રાડ બોલી જાય. એ કુપોદોને પત્ર લખે છે કે મારું થાપાનું હાડકું ભાંગી ગયું છે, પડખું ભરતા રાડ બોલી જાય છે, હું ક્ષમતામાં છું. કુપોદોને આનંદ થયો કે આવા સાધકે છે. અત્યારે બહુ દશા ઊંચી હતી, બહાર બહુ આવ્યા નથી પ્રકાશમાં એ, પણ પોપટલાલ મોહકચંદને ઘણું બધું કુપોદ વિશે જાણવાનું આના તરફથી મળ્યું. અને પછી અંબાલાલભાઈને મળે છે કે તમને આ બધું કોણે કહ્યું? તો કે અંબાલાલભાઈ. પછી અંબાલાલભાઈને મળ્યા, અનંતાનુમનનું સ્વરૂપ. પછી પોપટલાલ મોહકચંદને ખબર પડી કે અનંતાનુમનનું સ્વરૂપ અને વિતરાગનો માર્ગ આ કાળે આ ક્ષેત્રે કોઈ જાણતો હોય પૂર્ણપણે તો એ શ્રીમદ રાજચંદ્ર છે. પછી લખે છે મારે તમને મળવું છે. કુપોદ કહે છે અવસરે. સંવત 44માં કુપોદેવની ઉંમર 20 વર્ષની હતી, પોપટલાલ મોહકચંદની ઉંમર 19 વર્ષની હતી. 8 અવધાન જોયા, વળગી જવાના હતા. ત્યારે પાછળથી કોઈ બોલ્યું આવા અવધાન પહેલાં એક વખત કરેલા છે. એટલે કે મારો દૂધનો ફળ બેસી ગયો, કુસંગનો વળગાડ લાગ્યો, તો સમાગમી બોલ્યા એવું. પછી તો પત્રો પર પત્ર લખે છે કુપોદને કે હું તમને ઓળખું છું, તમે મને નથી ઓળખતા. કુપોદે જવાબ જ ના આપે. કુપોદ એને ઓળખતા હતા, કુપોદને નહોતા ઓળખતા. સંવત 44 સીટ સંવત 54 10 વર્ષ પછી આજ્ઞા આપી કુપોદે કે હવે પોપટને આવવું હોય તો આવે, ઈચ્છા હોય તો, રીસાઈ ગયો હોય તો ઘરે બેસે. દોડ્યા પછી પર્યુષણમાં ઝવેર બાપાને ઘરે કાવીઠા. પર્યુષણના બીજા દિવસે 3 સાષ્ટાંગ દંડવત નમસ્કાર કરે છે, દાદરો ચડતા ચડતા. આ તો વિતરાગ બેઠા છે, હું તો આનંદગણની શોધમાં હતો, આ તો ભગવાન બેઠા છે. એ પોપટલાલ મોહકચંદને અંબાલાલભાઈએ 20 દુહાનો અર્થ સમજાવ્યો, પ્રભુથી જે મૂળ માર્ગ સાંભળો જીદનો એનો અર્થ સમજાવ્યો. અને કુપોદના પત્રની ચર્ચા વનમાળીદાસ ગોધાવીવાળે કરી. એનું મનોવીરત્વ કેટલું બળવાન હશે. એટલે વચન સપ્તશતીનો બોલ છે 190મો, મનોવીરત્વની વૃદ્ધિ કરું. કેવી રીતે કરવી? કુપોદે તો અડધા પાપા લીટીના બોલ કહી દીધા 700. એક બોલ સંકિતને મોક્ષનો બોલ છે. કુપોદની આજ્ઞા છે વચનામૃત 21માં, વચન સપ્તશતી પુનઃ મનન કરજો. અમે આ માર્ગમાં આવવું હોય એઓને માટે એક દિવસમાં 700 બોલ તૈયાર કર્યા છે. વચનામૃત 27માં લખ્યું છે. એક જ દિવસમાં 700 બોલ લખ્યા છે. જેને પરમાત્મા રસ હોય એને માટે, આ માર્ગમાં આવવું હોય, જેને કુપોદને માનવા હોય એને માટે. એમાં લખે છે 913માં, પત્ર સંપ્રાપ્ત થયું, અકસ્માત શારીરિક અશાતોનો ઉદય થયો છે. તમને કંઈ નથી થયું, કાંઈ શરીરને અશાતોનો ઉદય આવ્યો છે, કર્મનો ખેલ છે. અને શાંત સ્વભાવથી વેદમાં આવે છે એમ જાણવામાં હતું. તમે લખ્યું કે હું શાંતિથી વેદું છું, તેથી અમને સંતોષ પ્રાપ્ત થયો છે. જ્ઞાની આપણા વર્તનથી સંતોષ આવે, જ્ઞાનીને આપણું કામ થઈ ગયું ને, સિક્કો મળી ગયો. એ જીવ વ્યવહાર સમકીતી હોય, સમાધિ મરણ તો કરે જ ને. કુપોદ કહે છે અમને સંતોષ થયો છે, તમે શાંતિથી વેદો છો. જાપ કરવા માંડો એટલે જલ્દી હાડકું જોઈન્ટ થઈ જાય, એ વાત નથી. આ દોરો મોકલું છું, માદળિયું મોકલું છું,
મંત્ર મોકલું છું. મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પલાય. વિતરાગ વાણી વિના અવર ન કોઈ ઉપાય. એટલે દોરા, ધાગા, મંત્ર તંત્ર, માદળિયા, ઓસડિયા બધું કાઢી નાખવું પડે ઘરે જઈને. પછી ખાલી પ્રવેશ થાય શ્રીમદ રાજચંદ્ર માર્ગમાં. જ્યારે બધું રાખવું છે. અને હું કુપોલને માનું છું. તો ગૃહિત મિથ્યાત્વ છે. સૌથી સહેલામાં સહેલું મિથ્યાત્વ આ છે કાઢવું. કોઈ પણ એક મિથ્યાત્વ જાય અને 16મો ભવ નથી, વધુમાં વધુ એ ભવે કે ભાવે એવા થોડા કાળે છૂટી જાય છે. સૌથી સહેલામાં સહેલું મિથ્યાત્વ આ છે. આ ગૃહિત મિથ્યાત્વ છે, અગૃહિત નહીં. અગૃહિત તો શું, હું શરીર છું એ બધાને છે. ગાય, ભેંસ, કૂતરા, બિલાડા અને માણસ આપણને કે હું શરીર છું. આ લીધું નથી, છે જ અનંતકાળથી. મનુષ્ય બહુ પામીને ધર્મની કરણી, તીર્થંકર, દેવદેવી મને વ્યવહારમાં મદદ કરે અને એના ઉપાય કરે. આ ગૃહિત મિથ્યાત્વ છે. દોરો, ધાગો, મંત્ર તંત્ર, માદળિયું, આ ગૃહિત મિથ્યાત્વ છે. આ ગાય ભેંસને નથી, કૂતરા ગધેડાને, આ માણસને જ છે ખાલી. પ્રભુજી કહેતા ગધેડાથી ગયો તું? કોણ? આપણે ગધેડાથી ગયા. અને હું કુપોલને ઓળખું છું. કેટલું બફમ છે આપણું. કુપોલ કહે છે અમને સંતોષ પ્રાપ્ત થયો, આમ જ કરવાનું છે. યંત્ર મોકલું છું, મૃત્યુંજય મંત્ર મોકલું છું. મૃત્યુંજય મંત્ર એ જ છે. હું દેહાદી સ્વરૂપ નથી. આત્મભાવના ભાવ તો આ મૃત્યુંજય મંત્ર છે. હું આત્મા છું તો મરે ક્યાંથી? પછી હું શરીર હોય તો મરે. જે હું આત્મા છું એ ભાવે મરે તો સમાધિ મરણ થાય ને. એટલે મૃત્યુંજય મંત્ર થઈ ગયો ને. એકવાર સમાધિ મરણ થાય એટલે ક્યારે અસમાધિ મરણ તો થાય જ નહીં. પછી એ જન્મે એક બે ભાવ. કેમ? બીજાનું ભલું કરવા માટે. આપણે કર્મ બંધાઈ ગયા કે હું બીજાનું ભલું કરું તો આવે. પછી તીર્થંકર થાય, નામકર્મ બાંધી લીધું હોય તો બીજાને ભલું કરવું આવવું પડે. એટલે કુપોદે લખ્યું તીર્થંકરે કર્યું એ બધું કરવું છે, તીર્થંકરે થવું નથી એટલે ફરી વાર આવવું નથી. બધું વ્યવસ્થિત છે. ગુજરાતીમાં લખ્યું છે. સંસ્કૃત સમજાય છે અને ગુજરાતી નથી સમજાતું. કહે છે હું બીજી માને રોવડાવવાનો નથી. ચૈત્ર ચોથને દિવસે નાના ભાઈ મનસુખ દીક્ષા લઈને માર રડે ને તો બીજી મને નહીં રોવડાવું. હવે આ છેલ્લી દેવા માતા છેલ્લા લખીને આપ્યું, 14 જગ્યાએ લખીને આપ્યું છે. અવસરે વાત કરશું. એ તો અકસ્માત શારીરિક અશાતાનો ઉદય થયો છે અને શાંત સ્વભાવથી વેદમાં આવે છે એમ જાણવામાં હતું અને તેથી સંતોષ પ્રાપ્ત થયો હતો. એ મૂળ આપણે આ મનોવીરત્વની વૃદ્ધિ કરવું, આ વચનનો અર્થ આગળ પાછળ એક એક બોલનો અર્થ હોય જ ક્યાંક વચનામૃતમાં. કદાચ ન હોય જ, કદાચ ન હોય તો બોધામૃત કે ઉપદેશામૃતમાં હોય જ, કાં વચનામૃતના વિવેચનમાં હોય, કાં મોક્ષમાળાના વિવેચનમાં હોય, કાં આત્મસિદ્ધિના વિવેચનમાં હોય. કેમ કે પ્રભુજીએ ક્યાંકથી તો અર્થ પૂછ્યા જોઈએ, ન સમજાણા હોય એટલે જવાબ હોય જ. અર્થ છે અહીંયા એનો કે કેવું મનોવીરત્વ આવે. શાતા અશાતાનો ઉદય કે અનુભવ પ્રાપ્ત થવાના મૂળ કારણોને ગવેષતા. આ તો વિચારવાન પુરુષો માટે છે. મને આટલું બધું સુખ કેમ છે? આપણે તો એ વિચારવાનું નથી. આપણે જોરીએ છીએ સુખ માટે, એટલે આપણે ખાલી દુઃખનું વિચારીએ અત્યારે કે મને આટલું બધું દુઃખ કેમ છે. અહીંયા તો કુપોલ એમ લખે છે કે શાતા અશાતાનો ઉદય થાય એટલે બહુ પૈસા થાય ને, બહુ માન મળે ને, બંગલો મોટો થઈ જાય ને, બહુ ઘરેણા નફો બહુ થાય ને ધંધામાં, એટલે વિચારે કે આમ કેમ થાય છે. આપણે તો એ છે જ નહીં લિસ્ટમાં કંઈ. એ ગવેશે પછી કે આમ કેમ થાય છે એટલે ખબર પડે આ કર્મનો ઉદય છે, મારું ડાપણ નથી. આ તો અહીંયા આવ્યું એટલે આપણે તો ખાલી અશાતાનો ઉદય અને વ્યવહારિક દુઃખની વાત કરીએ આપણે કે મને વ્યવહારમાં બધું અનુકૂળ કેમ છે. રોજ ટકશે એને શેવડો પડે. બહુ સુખ હોય ને એટલે એની સાચી ભક્તિ હોય જ નહીં. કોપદે સોબતભાઈને લખ્યું છે કે જેને ખરા પરમાત્માની ભક્તિ હોય એને જ કઠણાઈ હોય વ્યવહારમાં. 223નો છેલ્લો ભાગ. મને કાંઈ તકલીફ જ નથી. શરીરે બરાબર છે, છોકરા છે એ બધું બરાબર છે. છોકરી પણ અગણીએ આવી ગઈ, છોકરાને ગ્રીન કાર્ડે મળી ગયું, અમેરિકા ગયા. અમે જવાના છીએ હવે થોડા વખતમાં. અપુનરાવૃત્તિ, ત્યાંથી નરક નજીક છે ને. બ્રહ્મચારી લખ્યું છે જેને પાપનો ઉદય હોય એ અનાર્ય પ્રદેશમાં પગલું મૂકે. એટલે વાક્યો છે, રોડ ઉપર થઈ જાય. આપણે જેને પાપનો ઉદય હોય એ અનાર્ય પ્રદેશમાં જાય. આ તો જુરે છે ને જન્મથી આજ સુધી કે મારે નાગેરા ફળ જોવો છે. તું હતો જ્ઞાની કે ત્યાં મગરમચ્છ, પાછું માથલું થવું ત્યાં.
અરે સફારી જોવા જવું છે, તું હતો જ ત્યાં સફેદ હાથી, વ્હાઇટ એલિફન્ટ. સિંહનું બચ્ચું જોવા જવું છે ને, તું જ હતો સિંહનું બચ્ચું, પછી સિંહ થયો હોય ને તું. ગળે ઉતરે. જ્યાં સુધી પૂર્વભવ છે, આ પ્રત્યક્ષ કે પરોક્ષે ગળે નહીં ઉતરે ત્યાં સુધી એને અખંડ આત્મબોધ હોય જ નહીં. વચનામું 64 ફોર્મ્યુલા મૂકે છે પોપલ. એટલે અધ્યાત્મમાં આગળ વધવું હોય તો પહેલાં પૂર્વભવ છે બુદ્ધિથી તો માનવું જ પડશે. જ્યાં સુધી ભૂતભવ છે એ અનુભવ ગમે ન થાય, પરોક્ષથી કે પ્રત્યક્ષથી, કે એને હતું મને તો નથી, ભલે આવું ન થાય ત્યાં સુધી અધ્યાત્મની બધી ક્રિયા ઢચુપચું હોય. વ્યવસ્થિત લખ્યું છે મનસુખરામ સૂર્યમ ત્રિપાઠીને ગોપાલદેવ વચનામું 64. એને પૂર્વભવનું જ્ઞાન શીખવું હતું ગોપાલદેવ પાસેથી. ગોપાલદેવ કે અમને એમ લાગે છે શાસ્ત્રના આધારે કે હોય, એમ નથી કહેતા મને 7મા વર્ષે થઈ ગયું છે. આ તો 64મો પત્ર છે. એને લખતા નથી કે મને થઈ ગયું છે જ્ઞાન, જાતિસ્મરણ જ્ઞાન 7મા વર્ષે. ઠરી ગયા છે. આપણે તો કહું એમ થઈ જાય. ફરીને સમજાવે છે. કેટલા પત્રો લખ્યા કે તમે મારી પાસે આવો, હું તમને એમ નહીં કહું કે મહાવીરને માનવા માંડો તમે. એ તો વેદાંતી હતા. ગાંધીજીને 530મો પત્ર લખ્યો છે. 27 પ્રશ્નોનો જવાબ છે. એક પ્રશ્ન 2 કે 3 પ્રશ્નો છે, એટલે ટોટલ 80 જેટલા પ્રશ્નો. ક્યાંય એમ નથી લખ્યું તમે ધોતિયું લઈ લો ને દેરાસરે જવા માંડો, નૌકાર મંત્ર પાકો કરો, મોપતિ લઈ લો, વાત જ નથી કરી. જે રસ્તેથી સંસાર મળ નાશ થાય એ મારો ધર્મ છે. હરિભદ્ર સૂર્યનું વાક્ય લખ્યું મનસુખરામ સૂર્યમ ત્રિપાઠીને. આ સત્પુરુષ, આ વિતરાગ. પક્ષપાતો ન મે વીરો ન દ્વેષ કપિલ આદિશો યુક્તિમદ વચનમ યસ્ય તસ્ય કાર્ય પરિગ્રહ. મારે ભગવાન મહાવીરનો પક્ષપાત નથી. મારે કપિલ એટલે સાંખ્ય યોગના પ્રણેતા, વેદાંતનો જ એક ભાગ છે સાંખ્ય યોગ, એની દુશ્મની નથી મારે. પણ જેનું વચન સાચું છે, બુદ્ધિમય મને બેસે છે વિતરાગની વાત, જૈનેશ્વરની વાત, એટલે હું તમને વાત કહું છું. હું તમને જૈન સંપ્રદાય માનવાનું નથી કહેતો, પણ જે રસ્તેથી સંસાર મળ નાશ થાય એ તો સ્વીકારવું પડે ને. તમારે સંસારનો નાશ કરવો છે, મારે સંસારનો નાશ કરવો છે, છૂટી થવું છે, એ તો માનવું જ પડશે ને. આ મૂળ માર્ગ સાંભળો જીનનો રહે. કે છે શાતા અશાતાનો ઉદય કે અનુભવ પ્રાપ્ત થવાના મૂળ કારણોને ગવેષતા. આ દુઃખ આવ્યું કેમ? આ સુખ, વ્યવહારિક સુખ આવ્યું કેમ? આ અનુકૂળ ઉપસર્ગને પરિચય કહેવાય. આપણે તો એ વાત જ નથી, પણ આ તો અહીંયા આવ્યું એટલે શાતા અશાતા. એ મહત પુરુષોને એવી વિલક્ષણ સ આનંદ આશ્ચર્ય વૃત્તિ ઉદ્ભવતી. એટલે આવું થાય, તકલીફ પડે, હાડકું ભાંગી જાય એટલે આનંદ આવે, કે ખોટ જાય, કે ગુજરી જાય નજીકના નહીં એટલે આનંદ આવે. સ આનંદ આશ્ચર્યકારક વિલક્ષણ, આવું બધાને થોડું હોય, ખાલી વિચારવાન પુરુષોને આવું હોય. એવી વિલક્ષણ સ આનંદ આશ્ચર્ય વૃત્તિ ઉદ્ભવતી કે શાતા કરતા અશાતાનો ઉદય સંપ્રાપ્ત છે. તબિયત બરોબર હતી એના કરતાં તબિયત બગડી ત્યારે, હાડકું ભાંગ્યું ત્યારે, ધંધામાં ખોટ ગઈ ત્યારે, કોઈ નજીકના સ્નેહી સ્વજન ગુજરી ગયા ત્યારે શાતા કરતા અશાતાનો ઉદય સંપ્રાપ્ત છે. તેમાં પણ તીવ્રપણે તે ઉદય સંપ્રાપ્ત છે. માંડ ગ્રીન કાર્ડ પાસ. ડોનાલ્ડ ટ્રમ્પે કહી દીધું આવવાનું જ નહીં અમેરિકામાં કોઈને હમણાં 6 મહિના સુધી. શું દશા થાય આપણી? સામાન પેક કરી લીધો છે આપણે, શું દશા થાય? અહીંયા કહે છે કે તીવ્રપણે ઉદય થાય. આવું સપનામાં નહોતું વિચાર્યું કે આવું થશે. રિફંડ મળશે તમને 3 મહિનામાં, જાઓ. તીવ્રપણે ઉદય આવ્યો કે આવું મેં ધાર્યું જ નહોતું સપનામાં. અહીંયા સુધી આવી ગયું, ભાણામાં બધું, હવે ખાવાનું નહીં. ગ્રહણ ટાણે સાપ આવ્યો. આવું થાય ત્યારે આ વિચારવાને રાજી થાય એમ કે છે. આપણને આ બધું એમ જ લાગે શું વાત ચાલે છે, કે ગાવાનું હોય તો સારું, નાચવા કૂદવાનું તો ધર્મ કર્યો એવું લાગે. આ ધર્મ છે વિતરાગનો. શાતા કરતા અશાતાનો ઉદય સંપ્રાપ્ત થાય, અને તેમાં પણ તીવ્રપણે તે ઉદય સંપ્રાપ્ત થાય. બહુ તકલીફ પડે. અઠવાડિયે પછી ખાવાનું ધાન નથી સૌભાગભાઈને. ખૂબ બધું કે આજીવિકા મિથ્યા છે, પણ પેટ ખાડો કર્યો છે એનું શું કરવું? ભૂખા પેટ ભજન કેમ થાય? તો કે આજીવિકા મિથ્યા છે. સૌભાગ ખૂબ બધું એમ લખે, લંબાણમાં વાંચ્યું નથી તે તરફ ધ્યાન નથી ગયું. કે પછી લખે રાયચંદના નમસ્કાર તમને. સૌભાગભાઈ નમસ્કાર કરે કે પત્ર વાંચ્યો નથી, વ્યવહારની વાત હતી એટલે અમને કંટાળો આવે છે. પોતાની વ્યવહારિક ઈચ્છાઓ પૂરી નથી થતી છતાં જે સત્પુરુષનો આશ્રય છોડે નહીં
એ જીવે નિકટભવી હોય, એ સત્પુરુષની વાત જ છોડો, એને માનવા વાળો એ સત્પુરુષ જ હોય. કદાચ ભૂલથી માગે ને 368માં લખ્યું છે, જ્ઞાની સામેવાળા ભક્ત જીવને હજી અબૂજ છે, અજ્ઞાની છે, એને દર્શનાને કર્મ બાંધવા દે. વિતરાગના ધર્મથી, ધર્મની કોઈ કરણીથી વ્યવહારિક સુખ મળે, જ્ઞાની પાસે માગ્યું આ તો દર્શનાવણી કર્મ છે, એટલે સંકિત થાય જ નહીં ક્યારે. જ્ઞાની આવું કરે ક્યારે? જ્ઞાની પોતાના ખરા ભક્તને, ભલે હજી અબૂજ છે, અજ્ઞાની છે, આ કર્મ તો ન જ બાંધવા દે ને. સૌભાગભાઈ 250 પત્ર લખ્યા, કોઈ બધું લખે જ્ઞાની અન્યથા કરે નહીં. સૌભાગભાઈ બધું લખે, ભક્તામરની 48 બેરડી તૂટી, ચંદન બાળા વોરાવ્યા છે તો સોનૈયા પડ્યા, ઉવસગર સ્ત્રોત્ર, મરકીનો રોગ વયો ગયો. એ બધું બરોબર, તમે અમને શા માટે લખો છો આ બધું? ભગવતી સૂત્રમાં ભલે રીવે, આ પૂર્ણ વિતરાગતાનું લક્ષણ નથી, આ પૂર્ણ વિતરાગ છે. એ જે થયું છે ભૂતકાળમાં ખોટું છે એ વાત નથી, એ પૂર્ણ જ્ઞાની નહોતા, આ પૂર્ણ જ્ઞાની છે. કોપલ તો લખે છે પૂર્ણ જ્ઞાની, પૂર્ણ વિતરાગતાનું આ લક્ષણ નથી, અમે પૂર્ણ વિતરાગ છીએ, હું સર્વ પ્રકારે સર્વજ્ઞ છું. 20મે વર્ષે લખે છે. આ મળ્યું છે આપણને. શું જોઈએ છે જીવને? અને જોતું જ નથી અધ્યાત્મ. કોઈ બધું લખીને આપે છે ગુજરાતીમાં કે જે કાંઈ તમે લખો છો ભગવતી સૂત્રમાં છે, આ બધું ખોટું છે એ નથી હું કહેતો. આ પૂર્ણ જ્ઞાનનું લક્ષણ નથી, પૂર્ણ વિતરાગતાનું લક્ષણ નથી. પોતે પૂર્ણ વિતરાગી છે. કોઈ તીર્થંકરે કોઈ ચમત્કાર કર્યો એવું સાંભળ્યું? ગણધરે તો શ્રીમદ રાજચંદ્રે ચમત્કાર કર્યો? આ પૂર્ણ જ્ઞાનનું લક્ષણ છે. આ સમય પૂરો થાય છે, ખૂટે નહીં એવું છે. આ અહો સર્વજ્ઞ દશા વિતરાગી તુજ મુજ શક્તિ સમાન જય દેવ રાજેન્દ્ર મહાન અહો હો રાજચંદ્ર ભગવાન સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.